જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાની દિવાલ છે એ ધરાશાયી થઈ છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા છે। કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે અને કેટલાક વાહનોનો કચરઘાટ પણ નીકળી ચૂક્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ અહીં જે બચાવ કાર્ય છે તે ચાલી રહ્યું છે, રેસ્ક્યુ ચાલી રહ્યું છે। જેસીબી મારફત જે પાણીનો ટાંકો છે જેની દિવાલ છે તે ધરાશાયી થઈ છે ત્યાં પહોંચ્યા છે અને અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, પાણીનો ટાંકો છે, આ ટાંકામાંથી પાણી છલીને છે તે નીચે પહોંચ્યું છે અને આ જે પ્રકારે હાલ જે રેસ્ક્યુ છે તે કરાઈ રહ્યું છે। બીજી તરફ જે દિવાલ ધરાશાયી થઈ છે તેને લઈને અનેક જે વાહનો છે એ વાહનોમાં પણ નુકસાની થઈ છે। અહીં સ્થાનિકો છે, સ્થાનિકો સાથે જ વાત કરીશું, કયા પ્રકારની પરિસ્થિતિ હતી, શું કહેશો? હાલ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાની દિવાલ પડી છે, કેટલા લોકો દબાયા અને કયા પ્રકારની પરિસ્થિતિ? હજી સાહેબ બે બચ્ચાની શક્ય છે, અંદર એક બે છોકરા છે જેમાં એ કન્ફર્મ છે, હજી મળતા નથી। ક્યાં લતામાં અમે આરોસ પાડોશમાં પૂછ્યો બધાને, ક્યાંય મળતા નથી, એના ઘરવાસીઓને પૂછ્યો, છોકરો હજી મળતો નથી। જો શક્ય હોય માલિક કરે ને, ના નકર આપણે દુઆ કરી જે અત્યારે શક્ય છે। જે એક છોકરો છે એના 7 કટકા પગના થયા છે, ત્યાં જીજી હોસ્પિટલમાં લઈ ગયા છે એના સાહેબ, અત્યારે નુકસાન બહુ થયું છે। હજી તમે જોઈ લો ટાંકાની હાલત, તમે આવીને જોઈ લો, અંદર આવીને તમે વિડીયો હું દેખાડી દઉં કેના કારણે ઘટના બની છે? આ ટાંકાવાળાની બેદરકારી ને સાહેબ। શું બેદરકારી? બહુ બેદરકારી। ચાલુ કરી સ્વિચું અને મૂકીને હાલ્યા ગયા। એ લોકોના આરથી જે ટીસી રૂમ છે એ રૂમ થી આખો પાણી ભરાઈ ગયો, તો એ લોકોને એટલી ખબર નથી કે ટાંકો ઓવરફ્લો થઈ ગયો છે। હજી આ ટાંકો જર્જરી પડ્યો, એના ટાંકા પાઇપ ફાટી ગયા છે, તો એની કઈ ધ્યાન દેતા નથી હજી એ લોકો। જર્જરિત ટાંકો છે ને બાજુમાં જે પ્રકારે ટાંકો ઓવરફ્લો થતા જે ટાંકાની જે દિવાલ હતી, જે કમ્પાઉન્ડ વોલ હતી એ તૂટી અને ત્યાં જે એક વ્યક્તિ છે તે દબાયા છે અને બીજી બાજુ હજી એક જે બાળક છે તેમાં દબાયેલું હોવાનું હાલ જણાવાઈ રહ્યું છે ને હાલ તેમને શોધવા માટે રેસ્ક્યુ છે તે ચાલી રહ્યું છે। તો બીજી તરફ કેટલાક જે 2 વ્હીલર છે તેના પણ કચરઘાણ નીકળી ચૂક્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાની દિવાલ છે એ ધરાશાયી થઈ છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા છે। કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે અને કેટલાક વાહનોનો કચરઘાટ પણ નીકળી ચૂક્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ અહીં જે બચાવ કાર્ય છે તે ચાલી રહ્યું છે, રેસ્ક્યુ ચાલી રહ્યું છે। જેસીબી મારફત જે પાણીનો ટાંકો છે જેની દિવાલ છે તે ધરાશાયી થઈ છે ત્યાં પહોંચ્યા છે અને અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, પાણીનો ટાંકો છે, આ ટાંકામાંથી પાણી છલીને છે તે નીચે પહોંચ્યું છે અને આ જે પ્રકારે હાલ જે રેસ્ક્યુ છે તે કરાઈ રહ્યું છે। બીજી તરફ જે દિવાલ ધરાશાયી થઈ છે તેને લઈને અનેક જે વાહનો છે એ વાહનોમાં પણ નુકસાની થઈ છે। અહીં સ્થાનિકો છે, સ્થાનિકો સાથે જ વાત કરીશું, કયા પ્રકારની પરિસ્થિતિ હતી, શું કહેશો? હાલ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાની દિવાલ પડી છે, કેટલા લોકો દબાયા અને કયા પ્રકારની પરિસ્થિતિ? હજી સાહેબ બે બચ્ચાની શક્ય છે, અંદર એક બે છોકરા છે જેમાં એ કન્ફર્મ છે, હજી મળતા નથી। ક્યાં લતામાં અમે આરોસ પાડોશમાં પૂછ્યો બધાને, ક્યાંય મળતા નથી, એના ઘરવાસીઓને પૂછ્યો, છોકરો હજી મળતો નથી। જો શક્ય હોય માલિક કરે ને, ના નકર આપણે દુઆ કરી જે અત્યારે શક્ય છે। જે એક છોકરો છે એના 7 કટકા પગના થયા છે, ત્યાં જીજી હોસ્પિટલમાં લઈ ગયા છે એના સાહેબ, અત્યારે નુકસાન બહુ થયું છે। હજી તમે જોઈ લો ટાંકાની હાલત, તમે આવીને જોઈ લો, અંદર આવીને તમે વિડીયો હું દેખાડી દઉં કેના કારણે ઘટના બની છે? આ ટાંકાવાળાની બેદરકારી ને સાહેબ। શું બેદરકારી? બહુ બેદરકારી। ચાલુ કરી સ્વિચું અને મૂકીને હાલ્યા ગયા। એ લોકોના આરથી જે ટીસી રૂમ છે એ રૂમ થી આખો પાણી ભરાઈ ગયો, તો એ લોકોને એટલી ખબર નથી કે ટાંકો ઓવરફ્લો થઈ ગયો છે। હજી આ ટાંકો જર્જરી પડ્યો, એના ટાંકા પાઇપ ફાટી ગયા છે, તો એની કઈ ધ્યાન દેતા નથી હજી એ લોકો। જર્જરિત ટાંકો છે ને બાજુમાં જે પ્રકારે ટાંકો ઓવરફ્લો થતા જે ટાંકાની જે દિવાલ હતી, જે કમ્પાઉન્ડ વોલ હતી એ તૂટી અને ત્યાં જે એક વ્યક્તિ છે તે દબાયા છે અને બીજી બાજુ હજી એક જે બાળક છે તેમાં દબાયેલું હોવાનું હાલ જણાવાઈ રહ્યું છે ને હાલ તેમને શોધવા માટે રેસ્ક્યુ છે તે ચાલી રહ્યું છે। તો બીજી તરફ કેટલાક જે 2 વ્હીલર છે તેના પણ કચરઘાણ નીકળી ચૂક્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।